ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે યુડાઈઝના 2024-25ના રિપોર્ટમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે, જે જાણીને તમે પણ ચોંકી જશો। જી હા, ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં 2 વર્ષમાં મોટો વધારો થયો છે। 2022-23માં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 1754 એટલે કે 1800 આસપાસ હતી, જે વર્ષે 2024-25માં વધીને 2936 થઈ ગઈ છે। આ ચોંકાવનારા આંકડા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસના રિપોર્ટમાં સામે આવ્યા। એટલું જ નહીં, આ રિપોર્ટ પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં શાળા અને શિક્ષકો બંનેની સંખ્યા ઘટી છે। શિક્ષકોની સંખ્યામાં 5000નો ઘટાડો થયો છે। એટલું જ નહીં, ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। ધોરણ 1 થી 5માં 45,67,000 વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ 11 અને 12માં પહોંચતા આ સંખ્યા 10,82,000 થઈ જાય છે। 2024-25માં ગુજરાતની 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ નહોતો લીધો, પરંતુ આ શાળાઓમાં 78 જેટલા શિક્ષકો હતા। આ તમામ આંકડા આંખો ઉઘાડનારા છે। ક્યાંક બાળકોને ભણવું છે તો શિક્ષકો નથી, અને ક્યાંક શિક્ષકો તો છે પણ વિદ્યાર્થીઓ એડમિશન નથી લઈ રહ્યા। જે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધવાના છે, ગુજરાત અને દેશની વિકાસ યાત્રામાં સહભાગી થવાના છે, તેમના જ ભણતર અંગેના આ ચોંકાવનારા આંકડા સવાલ ઊભા કરી રહ્યા છે। આ આંકડાઓ શિક્ષણવિદોની પણ ચિંતા વધારી રહ્યા છે, સાથે ગુજરાતની ચિંતા વધારી રહ્યા છે। જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો અભ્યાસની ગુણવત્તા પર અસર પડી શકે છે। એક જ શિક્ષકના ભરોસે ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાઈ શકે છે, અને એટલે જ આ તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે। તો આપને જણાવી દઈએ, જ્યારે પણ દેશના વિકાસની વાત આવતી હોય ત્યારે તેમાં પાયો શિક્ષણરૂપી હોય છે। શિક્ષણરૂપી પાયો જો મજબૂત હોય તો દેશના વિકાસમાં કોઈ પણ અવરોધ અડચણ મહદઅંશે ઓછી થઈ જતી હોય છે। પરંતુ ગુજરાત માટે જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર પૂરા ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે। છેલ્લા 2 વર્ષમાં શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે, સાથે સાથે એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ડ્રોપ આઉટ રેશિયો પણ સતત વધી રહ્યો છે। જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 1માં ભણતા હતા તે ધોરણ 11-12 સુધી પહોંચે છે, ત્યાં સુધી તેમની સંખ્યામાં 5000થી વધારેનો ઘટાડો। આ ખરેખર ખૂબ જ ચોંકાવનારો એક મોટો ખુલાસો ગુજરાતના શિક્ષણને લઈને કહી શકાય। શિક્ષણ જગતમાં ત્યારે ભારે ચિંતા ચોક્કસથી છે, પણ સરકાર આખરે શું કઈ કાર્યવાહી કામગીરી કરે છે તેના પર સૌ કોઈની નજર, કેમ કે દર વખતે દાવાઓ શિક્ષણને લઈને ઘણા કરવામાં આવે છે। જ્યારે ગુજરાતનું બજેટ પણ જાહેર કરવામાં આવે છે તે સમયે પણ શિક્ષણ ક્ષેત્રે મોટો જે બજેટનો ભાગ હોય છે તે ફાળવવામાં આવે છે, એટલે કે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે, છતાં પણ ગુજરાતના શિક્ષણની આ સ્થિતિ ચિંતાજનક।